ઈવીસીએલના એમડી યોગેશ ચૌધરી માહિતી આપી રહ્યા છે। સ્માર્ટ મીટરની કામગીરી એપ્રિલથી શરૂ કરવામાં આવી। ત્યાં દિવસથી લઈને ડેઇલી બેસિસ ઉપર કેટલું કન્ઝમ્પશન થયું, કેટલું બિલ આવ્યું, બધી વિગતો એની કન્ઝ્યુમર એપમાં અવેલેબલ હોય છે। શરૂઆતમાં અમે જ્યારે રિપ્લેસ કરીએ તો 5 દિવસ સુધી ભલે નેગેટિવ 500 રૂપિયા 1000 રૂપિયા પણ જાય, અમે કોઈનું કનેક્શન કટ નથી કરતા કે કન્ઝ્યુમરને સિંક થયા પછી પણ 5 દિવસનો એડિશનલ ટાઈમ મળે કે એપ્લિકેશન ડાઉનલોડ કરે, કન્ઝમ્પશન જોઈ લે, રિચાર્જ કરાવી શકે, કોઈને હાલાકી નહીં પડે, તકલીફ નહીં થાય, એટલે 5 દિવસનું ગ્રેસ પીરિયડ શરૂઆતમાં પણ આપવામાં આવે છે। એના પછી પણ જેનો નેગેટિવ હોય તો એનું ડિસ્કનેક્શન થઈ શકે છે। અત્યારે અમે ટ્રાય કરીએ છીએ કે આ ગ્રેસ પીરિયડમાં જેના પણ નેગેટિવ હોય એને સામેથી કોલ કરીએ, એને કોલ કરીને બતાવીએ કે આપનું આટલું નેગેટિવ બાકી છે, આપ આ કન્ઝ્યુમર એપ ડાઉનલોડ કરી શકો છો। શરૂઆતમાં પણ અમે જ્યારે કમ્યુનિકેટ કરીએ ત્યારે આ પ્રકારના પેમ્ફલેટ ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ, એને ત્યારે પણ બતાવીએ છીએ કે તમે એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમારું કન્ઝમ્પશન જોઈ શકો છો અને રિચાર્જ કરી શકો છો। જ્યારે એનો નેટ નેગેટિવ આવી જાય, 0 રૂપિયાથી પણ નીચે જાય તો પણ અમે કટ નથી કરતા। જ્યાં સુધી કન્ઝ્યુમરનો બેલેન્સ -300 રૂપિયા સુધી નહીં પહોંચી જાય તો પણ અમે એ નથી કરતા। કન્ઝ્યુમરને અમે ટાઈમ ટુ ટાઈમ SMS કરીને ઇન્ફોર્મ કરીએ છીએ કે લગભગ જેટલું તમારી હિસ્ટ્રી છે કન્ઝમ્પશનની, આ પ્રમાણે લગભગ 7 દિવસનું બેલેન્સ બાકી રહ્યું છે, લગભગ 7 દિવસ। હવે મારો ઘર બંધ હોય 15 દિવસ તો પછી આ 7 દિવસમાં મારું બિલ નથી આવવાનું, પણ માઇનર બિલ છતાં પણ આવે કે જે 2 મહિનાનો અમે ફિક્સ ચાર્જ અત્યારે લઈએ છીએ, માની લો કોઈ કન્ઝ્યુમરનો 2 મહિના 60 દિવસનો 120 રૂપિયા ફિક્સ ચાર્જ છે, તો ડેઇલી બેસિસના 2 રૂપિયા આવશે। તો અગર 7 દિવસ આપણું ઘર બંધ હોય તો પણ 7 દિવસના 14 રૂપિયા તો આવવાના જ। તો એટલે જે ફિક્સ ચાર્જ રહેશે, ફિક્સ ચાર્જનું કમ્પોનન્ટ છે। અમુક કેસમાં જે ડેઇલી ઇન્સ્ટોલમેન્ટ છે, જે અમે જૂના બિલના ઓવર મેક્સિમમ 180 ડેઝમાં રિકવરી કરીએ છીએ, એ પણ ડેઇલી બેસિસ ઉપર કાપવાના છે। એટલે આજે પણ મેં પેપરમાં એક ન્યૂઝ જોઈ કે મારે 3 દિવસ ઘર બંધ હતું પણ એ કપાઈ ગયું, તો એ 3 દિવસમાં વધારે નહીં કાપ્યું હશે, પણ એમાં ખાલી આટલું કાપ્યું છે જે એનો ફિક્સ ચાર્જનું કમ્પોનન્ટ હોય કે એનો જૂના બિલના ઇન્સ્ટોલમેન્ટ જે અમે આપ્યા છે 5, 7, 10 રૂપિયા ડેઇલીના, એ કપાઈ ગયા હશે એના। એટલે એ બધા ડેટા અમે તમારી સાથે શેર કરવા પણ માંગીએ છીએ। આ અમારી પ્રોસેસ છે ચેન્જ કરવાની, રિપ્લેસ કરવાની, કેલ્ક્યુલેટ કરવાની। અને એ ખાસ કરીને મારી પાસે જે છેલ્લા 3-4 દિવસમાં નિર્મલનગરની ખાસ કરીને કાફી કમ્પ્લેન્ટ્સ, તમે પણ ન્યૂઝ અને આપ તો મીડિયાના મિત્રો છો એટલે સોશિયલ મીડિયા પર જોઈએ છે, ન્યૂઝમાં પણ આવી છે। નિર્મલનગર સોસાયટીમાં ટોટલ 153 કન્ઝ્યુમર્સ છે। આ કન્ઝ્યુમર્સના અમે લાસ્ટ યરના ડેટા જોયા, એપ્રિલ મે 2023માં આ ટોટલ 153 કન્ઝ્યુમર્સના 60 દિવસના ટોટલ યુનિટ ભેગા કરીને 49,060 યુનિટ કન્ઝ્યુમ થઈ હતી, અને પર ડે 870 રૂપિયાનું એવરેજ કન્ઝમ્પશન હતું આ ટોટલ 153 કન્ઝ્યુમર્સનું। જ્યારે અમે 2024ના ડેટા જોયા, મીટર રિપ્લેસમેન્ટ કરતાં પહેલાં આ સોસાયટીમાં 10 એપ્રિલે મીટર રિપ્લેસ થયા છે, 10 એપ્રિલે। એના પહેલાં એના 153 કન્ઝ્યુમર્સના 37 દિવસના 30,386 યુનિટનું કન્ઝમ્પશન થયું છે, એટલે એ પણ એવરેજ। વડોદરામાં સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત છે।